અને પીગાળી અને એનું પાણી કરી સ્નાન કરવું પડે। ત્રીજા નંબરમાં ફળ લાવી ફળનો રસ કાઢીને સ્નાન કરવું પડે। ત્રીજા નંબરમાં ભસ્મનું સ્નાન કરવું પડે। છાણથી સ્નાન કરવું પડે। ગૌમૂત્રથી સ્નાન કરવું પડે। દહીં દૂધ ઘી મધથી સ્નાન કરવું પડે। આ 10 વિધિ સ્નાન કહેવાય। 10 વિધિ સ્નાન થાય પછી યજ્ઞો પવિત્ર ધારણ કરી શકાય। આપણે અહીંયા 2 મુખ્ય સ્નાન કર્યા। ભગવાનને કહેવાનું આનાથી તમે અમને સંતુષ્ટ રાખજો અને અમને અમારું કલ્યાણ થાય એવા આશીર્વાદ આપો, પ્રાર્થના કરો। યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાत् વિમુચ્યતે। નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભુ વિષ્ણુદશવિધ સ્નાન સંપૂર્ણ ચમચી ચમચી જળ પકડી રાખો પછી અનેના સમય અનુસારેણ કૃતઃ દશવિધ સ્નાનાગ્યેન કર્મણા ભગવંતો આદિ નારાયણાર્પણમસ્તુ। જળ મૂકી આપો બસ। લો તમારે લગન છે આ સોગારની રાખો। अच्छा यज्ञो पवित्र प्रक्षालનમાં ડાબા હાથમાં રાખો। પહેલી ડાબા હાથમાં મૂકી દો। આવી રીતે ભેગી કરી ડાબા હાથમાં મૂકી દો। બસ હવે જમણા હાથેથી પાણી વાળી આંગળી કરીને જળ છાંટો આવી રીતે। अपवित्र पवित्रो वा सर्ववस्थां गतो विवा यस्वरे पुंडरीकाक्ष सभाभ्यायान्तरस्तुतिः सर्वं पवित्रं गुणांगमस्तु। હવે ગાયત્રી મંત્રનું ધ્યાન કરવાનું। આવી રીતે હાથની અંદર જનોઈ લઈ અને 3 વખત ગાયત્રી મંત્રનું ધ્યાન કરો। 3 વખત મનમાં હોઠના ફરફડવા જોવે, જીભના હલવી જોવે, એવી રીતે 3 વાર ગાયત્રી બોલો। ગાયત્રીને મુખેથી હોઠ ફડફડાવી બોલાવાથી બહુ હત્યાનું પાપ લાગે। બોલાઈ રહે એટલે માથું બોલ્યું મને ખબર ના પડે। ડાબા હાથમાં પાછી લઈ લો। આ યજ્ઞો પવિત્રનું વિશિષ્ટ મહત્વ હરેક વ્યક્તિએ બ્રાહ્મણનું આ એક શાસ્ત્ર અને શાસ્ત્ર બંને આની અંદર આવે। સાંભળો, યજ્ઞો પવિત્રની અંદર જે કાંઈ તાર આવે એ તારની અંદર દેવતાઓનો વાસ થાય અને એ દેવતાઓ સદૈવ માટે બ્રાહ્મણ પાસે એના મુખમાંથી વાણી હોય અને સત્ય કરાવે। જેમ કહીએ ને આપણે બ્રાહ્મણ બોલે મુખેથી સાચું પડે, પણ ક્યારે પડે કે આ યજ્ઞો પવિત્રને હાચવી દરરોજ સવારમાં સંધ્યા કરે, ગાયત્રી મંત્રની માળા કરે, ત્યાં બ્રાહ્મણ તેજસ્વી બને। ક્ષત્રિય નારાયણ ગાયત્રી કરે, વૈશ્ય લક્ષ્મી ગાયત્રી કરે અને શુદ્ર રુદ્ર ગાયત્રી કરે તો એ તેજવાન અને સુખવાન ધનવાન બની શકે। બસ આપણે ગાયત્રી મંત્રનો જાપ કર્યો બંને જણાએ। જમણા હાથમાં ચોખા રાખો અને હું કહું એવી રીતે 2 દાણા યજ્ઞો પવિત્ર ઉપર બધાવજો। હરિ ઓમ પ્રથમ તંતો ઓમકારાય નમઃ ઓમકારમાવ્યામિ સ્થાપ્યામિ। દ્વિતીય તંતો અગ્નયે નમઃ અગ્નિમાવ્યામિ સ્થાપ્યામિ। ચા નહીં વધાવાના યજ્ઞો પવિત્ર મેં જનોઈ ઉપર કીધું, ફરીવાર ચાલુ કરો। प्रथम तंतो ओंकाराय नमः ओंकारमाव्यामि स्थापयामि। द्वितीय तंतो अग्नये नमः अग्निमाव्यामि स्थापयामि। तृतीयं तंतो नागिभ्यो नमः नागनाव्यामि स्थापयामि। चतुर्थ तंतो सोमाय नमः सोममाव्यामि स्थापयामि। पंचम तंतो पितृभ्यो नमः पितृमाव्यामि स्थापयामि। षष्ठम तंतो प्रजापतये नमः प्रजापतिमाव्यामि स्थापयामि। सप्तम तंतो अनिलाय नमः अनिलमाव्यामि स्थापयामि। अष्टम तंतो यमाय नमः यममाव्यामि स्थापयामि। नवम तंतो विश्वेभ्यो देवेभ्यो नमः विश्वान् देवान् आव्यामि स्थापयामि। હવે 3 મુખ્ય દેવતાઓ યજ્ઞો પવિત્ર ગ્રંથિ મધ્યે બ્રહ્મ વિષ્ણુ રુદ્રેભ્યો નમઃ બ્રહ્મ વિષ્ણુ રુદ્રાन् આવ્યામિ સ્થાપયામિ। હવે 4 વેદની સ્થાપના કરવાની। હરિ ઓમ ઋગ્વેદ પ્રથમ દોરકે ન્યસામિ। યજુર્વેદમ જે ચડાવો યજુર્વેદ દ્વિતીય દોરકે નશ્યામિ। સામવેદ તૃતીય દોરકે ન્યસામિ। અથર્વવેદમ ગ્રંથો ન્યસામિ। હવે ચોખા ચડાઈ આપો। આવાહિત દેવતા સ્વરૂપ પ્રતિષ્ઠા વરદા ભવતઃ। હવે એની ઉપર ચંદનનું તિલક કરી આપવાનું। પાણી નાખો અંદર, પાણી નથી, પાણીનો મંત્ર આવે નહીં।
માત દેખાય એવી રીતે ચંદનથી તિલક કરો, પાંચ તિલક કરો. હરિ ઓમ મહા પંચોપચારે પંચોપચારે પૂજનમ મહા. હરિ ઓમ પ્રજાપતિર્યાત સહજમ પવિતરામ કરપાસ સુતરોદ્ભવ બ્રહ્મ સુતરામ બ્રહ્મત્વ સિદ્ધ્યૈ જયસ પ્રકાશમ જપસ્ય સિદ્ધિમ કુરુ બ્રહ્મ સુતરામ. તમે અહીંયા ભગવાનને કીધું આના થકી અમારા બ્રાહ્મણ તત્વનું જે કાંઈ છે એ ટકી રહે, એના માટે ભગવાનની પ્રાર્થના કરી. હવે તમારા બંને એક એક કરતા મારી પાસે આપવાનું અને હું તમને જે મંત્ર આલું એ મંત્રનું ઉચ્ચારણ કરવાનું. એક એક જણો કોનમાં મંત્ર બાપજી કહે છે. આવતારો. બોન આવો લીલા બોન ઠીક છો. કાયમી મંત્ર નો હવારમાં ઉચ્ચારણ કરવાનું વહેલો જનોઈ ધારણ કર્યા પછી. એ તો જો કે આવડતો હશે મંત્ર તો. આવી જાઓ. येन बद्धो बलिराजा दानवेन्द्रो महाबल तेन त्वामपि बध्नामि रक्षे माचलमाचल. બ્રાહ્મણ ધારણ કરાવતા તમે ના કરાવો, અમારે તમે કરાવી હોય તો અમારે કરાવી જ નહીં. તમે હાવ અમે તો ખાલી ચંદન નથી કરાવો. હાવ ચલો, મેં તમને જે મંત્ર આપ્યો એ મંત્ર તમારે અહીંયા સૂર્ય સામે આવી રીતે યજ્ઞોપવિત રાખી 12 વખત એ મંત્રનું ધ્યાન ધરવાનું. મનની અંદર આ દરરોજ તમારે એ મંત્રની એક માળા કરવી એવું મેં તમને કીધું. ન થાય તો 12 વખત સવારમાં નાઈ ધોઈ આજે મંજુ તમારે ઠીક છો. 12 વખત એનું ધ્યાન કરવું, મંત્ર બોલવો 12 વખત. શાસ્ત્ર પ્રમાણે તો બ્રાહ્મણને બ્રાહ્મણત્વ ટકાઈ રાખવું હોય તો દરરોજની 6 ગાયત્રી એટલે 6 ગાયત્રી કરવી પડે. ચલો આવી રીતે કરો. હા, એ આની અંદર લઈ લો. સૂર્ય સામે રાખી 12 વખત ગાયત્રીના મંત્રનું સ્મરણ કરો. તઈ તો હવે ફોટા વાળો કાલે આવશે એટલી ઘડી ઓમાં. हरि ओम महा गायत्री त्रिशुभ जगत्याः